ભરૂચ જિલ્લા ભાજપ પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાનની ત્રિદિવસીય શિબિરનું આજે ગુરુવારે સમાપન થયું હતું। ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગના સમાપન સત્રમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા। જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભરૂચ જિલ્લા ભાજપના 2 રાત્રિ 3 દિવસના પ્રશિક્ષણ મહાઅભિયાનમાં 11 સત્રોમાં પ્રદેશ ભાજપના 11 મહાનુભાવોએ પ્રશિક્ષણ વર્ગ લીધા હતા। ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રીઓ, 5 ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના 58 હોદ્દેદારો પ્રશિક્ષણાર્થી તરીકે જોડાયા હતા। 3 દિવસના જિલ્લા ભાજપના પ્રશિક્ષણ વર્ગના સમાપન બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારી મહામંત્રીઓ, ઉપપ્રમુખે નીલકંઠ વર્ણીને અભિષેક કરી સ્વામિનારાયણ સંતોના આશીર્વાદ લીધા હતા। ત્યારે કાર્યકર્તાના ઘડતર માટે અભ્યાસ વર્ગો થતા હોય છે। 3 દિવસીય જિલ્લાનો અભ્યાસ વર્ગ, મંડળના અભ્યાસ વર્ગો થઈ ગયા, શક્તિ કેન્દ્રના અભ્યાસ વર્ગો થઈ ગયા, ત્યારે જિલ્લાના ચાલી રહ્યા છે। આવનાર દિવસોમાં પ્રદેશનો અભ્યાસ વર્ગ પણ થશે। આ જિલ્લાના અભ્યાસ વર્ગની અંદર 2 રાત્રિ 3 દિવસની નિવાસી વર્ગ છે। કાર્યકર્તાઓ બધા સાથે રહે છે, સાથે જમે છે, સાથે વાતચીત કરે છે અને એ બધા સાથે રહીને રહેવાની વાતથી એ 11 વિષયો ભણી રહ્યા છે। અલગ અલગ વિષયો સાથે અલગ અલગ વક્તાઓ, અલગ અલગ સત્રના સંચાલકો, સત્ર અધ્યક્ષો, આ એક પરિપાટી મુજબનું કામ ભારતીય જનતા પાર્ટીનું થઈ રહ્યું છે। એ પૈકી આજે સમાપનના દિવસે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું થયું હતું। આ બધાએ જ આ પ્રશિક્ષણ વર્ગમાં તાલીમ લીધી છે। આ તાલીમ વર્ગ એટલે કુલ એમાં 11 વિષયો હતા અને 11 વિષયના પ્રદેશ કક્ષાના નિષ્ણાત, અનુભવી એવા વક્તાઓ જે લોકોએ અહીં પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું જ્ઞાન અહીંયા પીરસ્યું છે અને અમને સૌને એનો લાભ મળેલો છે। આજે પ્રશિક્ષણ વર્ગની પૂર્ણાહુતિ અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય સંગઠન મહામંત્રી માન્ય રત્નાકરજી કે જેઓનો અંતિમ સબ્જેક્ટ હતો